નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, માર્કેટ આજે વધારે વોલેટાઇલ રહીને લગભગ ફ્લેટ કહી શકાય તેવી રીતે બંધ આવ્યો છે નિફ્ટી ઇન્ડેક્સ આજે. દોસ્તો, જેઓ મોટી મૂડી લગાવીને બેઠા છે તેઓ તો લાર્જ કેપમાં જ વધારે રોકાણ કરતા હોય છે અને નાની મૂડીવાળા તથા રિટેલરો સ્મોલ કેપ તથા મિડ કેપમાં વધારે ઇન્ટરેસ્ટેડ હોય છે. અને તેનું કારણ છે સ્મોલ કેપ મિડ કેપની વોલેટિલિટી. અને આ વાત મોટા મગરમચ્છો બરાબર જાણે છે. તેઓ ડેટા મેળવી લેતા હોય છે. આજે બન્યું શું? નિફ્ટી 50માં એવો કોઈ મોટો ઘટાડો ન આવ્યો અને સ્મોલ મિડ કેપમાં મોટો ઘટાડો આવ્યો. મોટી મૂડીવાળા ખેલાડીઓની એક યુનિટી હોય છે, એક કાર્ટેલ હોય છે અને તેઓ નક્કી કરે છે આજે આમાં આમ કરવાનું છે. અને મોટા ભાગે રિટેલરોને ફસાવવાના તેઓના પ્રયાસ હોય છે વ્યવસ્થિત રીતે. આનાથી બચવા માટે શું કરવું તેની ચર્ચા કરતા પહેલા આજના સ્ટોકની થોડી ચર્ચા કરી લઈએ. આજે ગોલ્ડ ફ્લેટ રહ્યો છે, સિલ્વર 1% ડાઉન ગયું છે અને ક્રૂડ ઓઇલ 0.5% પ્લસમાં રહ્યું છે. દોસ્તો, અહીં કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જેને ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું. આજે એનડીઆર ઓટો 5% વધીને 1035 રૂપિયા બંધ આવ્યો છે. આજની ચર્ચાની સૌથી પહેલી કંપની છે એરોફ્લેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ. કંપની ઊંચા દબાણ વહન કરી શકે તેવા ધાતુના ફ્લેક્સીકેપ પાઇપ તથા ફિટિંગ્સ વગેરે બનાવે છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 78 કરોડ હતું તે વધીને 92 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 10 કરોડથી વધી 11 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 6 કરોડ, ત્યાંથી 28 કરોડ, 30 કરોડ, 42 કરોડ થઈ અને 53 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 25% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 16% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 1 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 317 કરોડ છે. માર્કેટ કેપ 2524 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 195 રૂપિયા છે. સ્ટોકમાં આજે 11.5% તેજી રહી હતી. 52 વીક આઈ 272 રૂપિયા સુધી ગયેલો છે. પી રેશિયો 48 છે. ROC 22% છે. ROE 16% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 66.99% છે. FII 0.66% છે. DII 5.91% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 24.43% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે ASK ઓટોમોટિવ લિમિટેડ. આ એક ઓટો પાર્ટ્સ બનાવતી કંપની છે. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 783 કરોડ હતું તે વધીને 850 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 48 કરોડથી વધી 58 કરોડ થયો છે. યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 83 કરોડ, ત્યાંથી 123 કરોડ, 174 કરોડ થઈ 248 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 44% છે. સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 21% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 412 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 1004 કરોડ છે. માર્કેટ કેપ 9015 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 457 રૂપિયા છે. પી રેશિયો 36 છે. ROC 27% છે. ROE 26% છે. ડિવિડન્ડ yield 0.33% છે. ફેસ વેલ્યુ 2 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 78.95% છે. FII 9.94% છે. DII 4.95% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 6.16% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે બંસલ રૂફિંગ પ્રોડક્ટ્સ લિમિટેડ. રૂફ સીટ તથા રૂફિંગને લગતી પ્રોડક્ટ બનાવે છે કંપની. ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ માર્ચ 24 ક્વાર્ટરમાં 24 કરોડ 8 લાખ હતું તે વધીને 29 કરોડ 43 લાખ થયું છે. નેટ પ્રોફિટ 79 લાખથી વધી 1 કરોડ 84 લાખ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 12% છે.
સેલ્સ ગ્રોથ CAGR 3 વર્ષનો 10% છે. બોરોવિંગ 4,84,00,000 છે. રિઝર્વ 19,95,00,000 છે કંપનીમાં છે. માર્કેટ કેપ 143 કરોડની છે. આ એક માઇક્રો કેપ કંપની છે, નેનો કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 109 રૂપિયા છે. પી રેશિયો 26 છે. ROC 22% છે. ROE 18% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. પ્રમોટર હોલ્ડિંગ 73.33% છે. પબ્લિકનું હોલ્ડિંગ 26.52% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. દોસ્તો, આપણે વાત કરી ગયા મોટા ખેલાડીઓ જેઓ ઓપરેટર તરીકે પણ ઓળખાય છે. તેઓ દર વખતે નવી રમત રમતા હોય છે, પરંતુ એક વાત તો ચોક્કસ કે તેઓ કરે તો છે પ્રોફિટ બુક, લોચ બુક નથી કરતા. આનાથી જો બચવું હોય તો તેનો બેસ્ટ ઉપાય છે તેઓની પહેલા પ્રોફિટ બુક કરી લેવો. હજુ વધારે ચાલશે તેવી લાલચમાં આવ્યા પહેલા ટાર્ગેટ થોડો નાનો રાખી અને પ્રોફિટ બુક કરી લેવો. અને આવી તક તો મળતી જ હોય છે, પરંતુ હજી વધારેની લાલચમાં ચૂકી જવાતું હોય છે. માટે આ દ્રષ્ટિકોણનો અભ્યાસ પણ એકવાર કરી લેવો જોઈએ. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.